હમણાં વાઘ બકરી ચા પીવાનું ચલણ વધ્યું. ખરેખર આ વાઘ બકરી ચા ની એક ખાસિયત શું ખબર તમને? જો પતિ એકલો પીવે ને તો વાઘ જેવી ફિલિંગ આવે, વાઘ જેવી. અન પોતાની પત્ની સાથે પીવે ને તો બકરી જેવી ફિલિંગ આવે. હવારનું પોર અને હવારના પોરમાં પત્ની એના પતિને જગાડ્યા, હા ઊભા થાવી કે હાલો. કે કેમ? ઈ કે મારે ભાખરી બનાવીશ. પતિ કે પણ તું ભાખરી બનાવ માંડ ને, હું ક્યાં ચૂલા પર કે તાવડી પર ચડીને હૂતો છું. ખરેખર આવું થાય. હમણાં એક પતિએ પોતાના પત્નીનું 8મા ધોરણનું પરિણામ આમ જોયું અને પતિ છે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો, આહોડાની ધાર થઈ. એટલે પત્નીએ પૂછ્યું, હું થયું છે? આ પરિણામ જોઈને રડો છો કેમ? અરી કે ન રડું તો કરું શું? પણ ઈ કે રડવાનું કારણ શું? અરી કે આમાં લખ્યું છે. ઈ કે શું? ઈ કે કોમળ ભાષી, શાંતિ પ્રિય, વર્તણૂક સારી. આ જોઈને રડવું આવ્યું, બોલો લ્યો. ખરેખર હમણાં એક બેન છે, આમ સ્કૂટી લઈને જતા હતા, સ્કૂટી લઈને જતા હતા, બરાબરી જમણી સાઈડ વળ્યા. મારી ગાડીને ટક્કર લાગતા લાગતા થોડુંક રહી ગયું. એટલે મેં કીધું, એ બેન ઇન્ડિકેટર નો બતાવો તો કાંઈ નહીં, આમ હાથ બતાવ્યો ને તોય મને ખબર પડે કે તમારે વળવાનું છે. ઓલા બેન કે તમે નવા લાગો છો. હું તો અહીંથી રોજ વળું. બોલો હવે ઈ વળન પાછળ કેટલાને ટાળી દેતા હશે. સમજવા જેવી વાત છે. હમણાં એક મમ્મી છે, મમ્મી એના બેટાને આમ જમાડતા હતા પ્રેમથી, હાલ બેટા જમી લે. ઓલો કે હું એના વગર નહીં જમું. કોણ ભાઈ મમ્મીને એમ દા જઈને ફટાક શેખાની 4 ઝાપટ ચડાવ્યો. કોણ છે ઈ? ત્યાં તો મનિયો કે મમ્મી કોઈ નહીં, અથાણું, અથાણું લાવ, અથાણું લાવ. હા આવું થાય. હા પુરુષ છે ને, પુરુષ મરસા જેવો ગમે એટલો તીખો હોય ને, તીખો, પણ પત્ની ગમે એટલું તીખું મરસું ન હોય એનું અથાણું તો બનાવી જ નાખ્યો. હમણાં આપણે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર આતંકવાદી હુમલો કર્યો અને લગભગ વાત કરીએ તો 28 થી 29 વ્યક્તિઓ છે એણે પોતે પોતાના પ્રાણ અંદર ગુમાવ્યા. હવે આ હુમલો કદાચ આવી રીતે થયો હોય, એનો નાનકડો તો તમને પ્રસંગ કહું, અને એ પ્રસંગની અંદરથી આપણે એવું ખબર પડે કે ભાઈ આવી રીતે કદાચ એનું પ્લાનિંગ થયું હોય. એક જંગલ હતું, જંગલ, અને એ જંગલની અંદર એક બાજુ એમ કહેવાય છે કે સાપ છે એનું ઝુંડ રહેતું હતું, અને બીજી બાજુ નોળિયા છે એનું ઝુંડ રહેતું હતું. હવે આપને બધાને ખબર ભાઈ સાપ અને નોળિયા છે ને ભવની દુશ્મનાવટ છે, એને કદી ભળે નહીં. હવે સાપને એમ થતું હતું આ નોળિયા અમારી બાજુ આવે તો અમે એનું પૂરું કરી નાખીએ, અને નોળિયાને એમ થયું ભાઈ સાપ આ બાજુ આવે તો અમે એનું પૂરું કરી નાખીએ. બે એકબીજાની રાહ જોઈને બેઠેલા. અને એમાં બન્યું એવું, એક દિવસની વાત, એક મોટો સાપ છે ઈ રડતો રડતો કરગરતો કરગરતો એમ કહેવાય કે નોળિયો છે એના વડીલ મુખીઓ છે એની પાસે ગયો. બહુ રોયો ને આજન, બહુ કરગર્યો કે મને અમારા સમાજમાંથી હળધૂત કરવામાં આવ્યો છે, કાઢી મૂક્યો છે, મારે હવે ને કોઈ આશરા જેવું છે નહીં. એક કામ કરો, હું તમારા શરણે આવ્યો છું, શરણાગતિ તરીકે મને સ્વીકારો. એમ કે મગરમચ્છના આંસુ છે એની આગળ સારીને રડવા માંડ્યો. આ નોળિયો હતો ને એને થોડીક દયા આવી ગઈ અને રાખ્યો. સાપે એવું કીધું કાંઈ વાંધો નહીં, હું તમારા જે બચ્ચા છે નાના નાના એનું ધ્યાન રાખીશ, તમે બધા નિરાતે જાઓ. નોળિયો છે એને સાપ પર થોડોક ભરોસો ઉતર્યો, અને સાપ છે એ એમ કે ભાઈ થોડો સમય માટે રાખ્યો એને, એના બચ્ચાને હાંચવે, એને કશું ન થવા દે. સમય પર સમય એમ કે ધીમે ધીમે વીતતો જાય છે. અને એક દિવસની વાત,
નોળિયા છે એ બધા છે એમ કહેવાય કે ઈ જંગલની અંદર પોતે પોતાના ખોરાક માટે ગયા, અને આ બાજુ છે એના નાના નાના બચ્ચાઓ હતા. સાપ છે એક એક બચ્ચા છે એને ખાઈ ગયો. એમાંથી જેટલા બચ્ચા ભાગી ગયા એ બચી ગયા, ક્યાંક કોક સંતાઈ ગયા એ બચી ગયા, બાકી બધા છે બચ્ચા એનો સાપ છે એને અંત લાવી દીધો. અને સાપ છે પાછો જતો રહ્યો બીજી બાજુ સાંજનો સમય. અને એમ કહેવાય કે નોળિયા છે એ બધા આવે છે, ઘરે આવીને જોવે છે તો પોતાના નાના નાના બચ્ચા છે એનો ખાત્મો બોલાવી દીધેલો. એમાંથી ઓલા ક્યાંક બચેલા બચ્ચા છે આવ્યા, એને માંડીને વાત કરી કે આ થયું શું? તો કે આ તમે જે સાપને આશરો આપ્યો હતો ને એણે આપણી સાથે દગો કર્યો. અને ત્યારે નોળિયાને ખબર પડી કે ઓહો, દુશ્મન તો દુશ્મન જ છે, એના પર કદી ભરોસો ન કરાય. આ ભરોસો કર્યો ને એના કારણે આપણે પસ્તાવાનો વારો આવ્યો. આપણા અંતે આપણા સંતાન છે, આપણા નાના નાના સોરું છે, એને મરણને શરણ થવાનો વારો આવ્યો. એટલે હંમેશા એમ કે સમાજની અંદર વડીલો છે એને સાવચેત રહેવું જોઈએ. આવા દુશ્મનો તો ગમે તે રીતે આપણા દેશની અંદર પગ પેસારો કરી જાય, પણ સાવધ આપણે રહેવાની જરૂર છે.